નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં આઈટીઆઈ એડમિશનના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ફી કેટલી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ, તેમજ ફોર્મમાં સુધારો કરવો હોય તો શું કરવું તે વિશે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ આ વિડિયો। મિત્રો, આઈટીઆઈ ઓનલાઈન ફોર્મ તારીખ 1/4/2024 સાંજે 7 કલાકથી તારીખ 13/6/2024 સાંજે 5 કલાક સુધી ભરી શકાશે। એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ફોર્મમાં સુધારો કરવો હોય તો નજીકના આઈટીઆઈ હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ તારીખ 1/4/2024 થી તારીખ 13/6/2024 સુધીમાં સુધારો કરાવી શકાશે। હવે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે શીખીશું। સૌપ્રથમ આપણા કમ્પ્યુટર કે મોબાઈલમાં ITI-admission.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન કરતા વેબસાઇટનું હોમ પેજ આ પ્રમાણે દેખાશે, જેમાં અપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, જેથી રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે। ફોર્મ ઓપન થઈ ગયા બાદ અહીં અરજદારનું નામ લખવાનું છે, જે તમારે તમારી એસએસસીની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે। અહીં પિતાનું નામ, અહીં અટક, અહીં માતાનું નામ, ત્યારબાદ સ્ત્રી કે પુરુષ અહીંથી સિલેક્ટ કરવું। માતૃભાષાના ડ્રોપડાઉન એરો પર ક્લિક કરી માતૃભાષા સિલેક્ટ કરો। તમે શહેરી વિસ્તારમાં રહો છો કે ગ્રામ્યમાં તે અહીંથી સિલેક્ટ કરો। ત્યારબાદ નીચે તમારું સરનામું, ગામ, જિલ્લો, તાલુકો, પિનકોડ લખવો। ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર લખવો। ફરીવાર તમારો મોબાઈલ નંબર લખો। અહીં ઈમેલ એડ્રેસ લખો। ફરી ઈમેલ એડ્રેસ લખો। ત્યારબાદ તમારી જન્મ તારીખ લખો, જે તમારા એલસી કે માર્કશીટમાં છે એ પ્રમાણે। ત્યારબાદ કોઈપણ એક ફોટો આઈડી સિલેક્ટ કરો, જેમ કે ચૂંટણી કાર્ડ, સ્કૂલ આઈ કાર્ડ, આ સિવાય બીજું કોઈ પ્રૂફ હોય તો અન્ય સિલેક્ટ કરો। ત્યારબાદ અહીં તમે જે ફોટો આઈડી સિલેક્ટ કરી છે તેનો કાર્ડ નંબર અહીં લખો। અહીં ધર્મ સિલેક્ટ કરો। અહીં તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે સિલેક્ટ કરો। પછી અહીંથી જાતિ સિલેક્ટ કરો, જેમ કે જનરલ, એસસી, એસટી, ઓબીસી। જો તમે જનરલ સિવાયની કેટેગરી સિલેક્ટ કરી હશે તો તમારે તે કેટેગરીના સર્ટિફિકેટની વિગત પણ લખવાની રહેશે। આગળ આપણે શૈક્ષણિક વિભાગમાં જઈને અહીં એસએસસીનો સીટ નંબર અહીં લખીશું। અહીં એસએસસી કયા વર્ષે પાસ કર્યું તે વર્ષ લખીશું। ત્યારબાદ અહીં એસએસસીની માર્કશીટ મુજબ તમારું પૂરું નામ લખો। ત્યારબાદ મૂળભૂત લાયકાતમાં તમારી છેલ્લી માર્કશીટ પ્રમાણે ધોરણ સિલેક્ટ કરવું। અહીં પાસ કર્યાનું વર્ષ લખવું। ત્યારબાદ સીટ નંબર, અહીં મેળવેલ ગુણ, ત્યારબાદ અહીં કુલ ગુણ। અહીં ગણિત વિષયના માર્ક લખવાના છે। અહીં વિજ્ઞાન વિષયના માર્ક લખવાના છે। ત્યારબાદ જો તમે ધોરણ 12ના આધારે ITI-નો કોઈ કોર્સ કરવા ઈચ્છતા હોય તો જ આ વિગત લખવાની છે। સૌપ્રથમ અહીંથી ધોરણ 12નો પ્રવાહ સિલેક્ટ કરો, જેમ કે સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ। નીચેના બોક્સમાં લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવું। અહીં જો અંગ્રેજી સ્ટેનો, સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે ચોઇસ આપવી હોય તો ધોરણ 10માં મેળવેલ અંગ્રેજીના ગુણ લખવા। નીચેના ખાનામાં જો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય તો સિલેક્ટ કરવું। ત્યારબાદ અહીં બાંહેધરીના વિભાગમાં હા ઓપ્શન સિલેક્ટ કરી નીચેના ખાનામાં બાજુમાં આપેલો કોડ ટાઈપ કરો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો। તરત જ તમને તમારી સ્ક્રીન પર તમારો રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે, જે તમારે યોગ્ય જગ્યાએ લખી રાખવાનો રહેશે।
હવે ફરી વેબસાઇટના હોમ પેજ પર આવી કેન્ડિડેટ લોગિન ઓપ્શન પર ક્લિક કરો. તમને કાંઈક આવી સ્ક્રીન જોવા મળશે. અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખી નીચે બાજુમાં આપેલો કોડ ટાઈપ કરો અને લોગિન પર ક્લિક કરો. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીં ફોટો અપલોડ નામના ઓપ્શન પર ક્લિક કરો. ચૂઝ ફાઇલ નામના ઓપ્શન પર ક્લિક કરી તમારો ફોટો સિલેક્ટ કરો. તમારા આ ફોટોની સાઇઝ 25 KB થી 100 KB સુધીની હોવી જરૂરી છે. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરો. એટલે આ પ્રમાણે એક મેસેજ તમારી સ્ક્રીન પર જોવા મળશે. ઓકે ઉપર ક્લિક કરો. પછી હોમ પેજ પર જઈ ફોટો અપલોડ ઓપ્શનની બાજુમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખી કન્ફર્મ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમને સ્ક્રીન પર આ પ્રમાણે તમારી વિગત જોવા મળશે. વિગત બરાબર વાંચીને યસ કન્ફર્મ નામના આ બટન પર ક્લિક કરવું. ત્યારબાદ નીચે મુજબની બાંહેધરીને કન્ફર્મ આપવાનું રહેશે. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે, જેમાં તમને SMS ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ OTP અહીં લખવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવું. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે. ફોર્મની પ્રિન્ટ લેવા માટે હોમ પેજ પર જઈ એપ્લિકેશન પ્રિન્ટ પર ક્લિક કરતા જે પેજ ઓપન થાય તેમાં તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ લખી પ્રિન્ટ લઈ શકાશે. પ્રિન્ટ કાઢી લીધા પછી હોમ પેજ પર જઈ રજિસ્ટ્રેશન ફી ભરવા માટે ઓપ્શન પર ક્લિક કરવું. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખી પે ફી ઓનલાઈન બટન પર ક્લિક કરવું. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન ઓપન થશે, જેમાં આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી સબમિટ બટન પર ક્લિક કરવું. હવે તમને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે. તમારે જે પ્રકારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તે સિલેક્ટ કરી પ્રોસેસ પૂર્ણ કરો. ફી ઓનલાઈન ભરાઈ ગયા બાદ આ પ્રમાણે ફી રિસિપ્ટ જોવા મળશે, જેની પ્રિન્ટ કાઢી લેવી.